અમે ચર્ચા કરી લીધી ઈએમડી ની. હા, ઈએમડી અર્નેસ્ટ મની ડિપોઝિટ વર્ષ માટે એટલે એ 6 months વેલિડિટી પીરિયડ હોય, એનો 6 મહિનાનો વેલિડિટી પીરિયડ. પણ એના એટલે આ જે એક્ઝમ્પશન માટેની છે, એક્ઝમ્પશન માટેની ઈએમડી મને લાગે છે કે જ્યાં સુધી એનું જ્યારે સુધી રજિસ્ટ્રેશન વેલિડ રહે ત્યાં સુધીની છે. પછી ગવર્મેન્ટ પાછા આ જે એક્ઝમ્પશન ક્રાઇટેરિયા છે ને અમુક 10 years પાછા રિવાઇઝ કરે કે 7.5 લાખ જે હતા ને હવે એ ગ્રેડ, કારણ કે એ ગ્રેડ વાળા બી સી ની બધાની લિમિટ હોય, ગવર્મેન્ટ અમુક ટાઈમે વધારે છે લિમિટ, તો એ લિમિટો વધારે ત્યારે પાછી આ એક્ઝમ્પશન લિમિટ વધારે. પણ પ્રેઝન્ટલી આ લિમિટો અત્યારે અસ્તિત્વમાં છે. 5 વર્ષ પછી રિન્યુ કરે અને રિન્યુ કરીને આ ગ્રેડ બદલાવાના, એ વખતે પછી એક્ઝમ્પશન લિમિટ પણ બદલાય. સિક્યોરિટી ડિપોઝિટ, સિક્યોરિટી ડિપોઝિટ, સલામતી થાપણ, સિક્યોરિટી ડિપોઝિટ. સિક્યોરિટી ડિપોઝિટ જે છે પર્પઝ, સિક્યોરિટી ડિપોઝિટની જે અમાઉન્ટ છે, પર્પઝ તો આપણને ખબર હોવો જોઈએ. પર્પઝ હમણાં આપણે તો ડિટેલમાં ફરી ચર્ચા કરીએ, પણ પર્પઝ એ છે કે કોન્ટ્રાક્ટર જે પુઅર વર્કમેનશીપ કરે, ડિફેક્ટ રહી જાય સ્ટ્રક્ચરમાં કોઈ, અથવા તો વચ્ચેથી કામ છોડી દે. જો કે સિક્યોરિટી ડિપોઝિટની અમાઉન્ટ એટલી બધી નથી, વચ્ચેથી જો કામ છોડી દીધું હોય તો એટલા સિક્યોરિટી ડિપોઝિટ નથી કે એમાંથી બધો લોસ ભરપાઈ કરી શકાય, પણ થોડો ઘણો તો લોસ ભરપાઈ કરી શકાય. પણ મેઇન રીઝન એ છે કે કોન્ટ્રાક્ટર પુઅર વર્કમેનશીપ કરે છે, તો એ પુઅર વર્કમેનશીપની અગેન્સ્ટમાં પછી રિપેર કે આ તે કંઈ કરાવવું છે, પણ એ બધું એન્ડ પીરિયડની વાત છે. જે એન્ડ પીરિયડ જેને કહો છો તમે ડીએલપી. વોટ ઇઝ ડીએલપી? ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ વિશે જ્યારે ક્વેશ્ચન પૂછે ને ત્યારે બધા બ્લફ જ કરતા હોય છે કે જૂની બુકોમાં, ઇવન અમારી બુકમાં એવું લખેલું હતું, પણ 6 months or 1 monsoon. એટલે મેં તો છેલ્લા ઇન્ટરવ્યુ થયા ત્યારે બધા આવો જ જવાબ આપતા હતા, 6 મહિના અને 1 મોન્સૂન ડીએલપી. પણ પ્રેઝન્ટલી ધેટ ઇઝ નોટ ધ ક્રાઇટેરિયા, 6 months or 1 monsoon. અત્યારે નવા ક્રાઇટેરિયા છે. વી આર ડિસ્કસિંગ વોટ ઇઝ ન્યૂ ક્રાઇટેરિયા ડીએલપી ના, ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ, એ જોઈએ છીએ. પણ એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં ખાસ સિક્યોરિટી ડિપોઝિટનો યુઝ થશે. 1 વર્ષ કે જે કંઈ હોય, 3 મહિના, 1 વર્ષ અને 3 વર્ષ એવા ક્રાઇટેરિયા છે. માનો કે ડીએલપી 1 વર્ષનો છે, તો એ 1 વર્ષ દરમિયાન જે કંઈ ડિફેક્ટ આવી, સ્ટ્રક્ચર પ્રોપર વર્ક નહીં કરતું, ક્રેકિંગ થયું, કંઈક કામ એને છોડી દીધું છે, એ બધું કંઈ પણ કરાવવું છે તો કોન્ટ્રાક્ટર વિલ ડુ બાય હિઝ ઓન કોસ્ટ. પણ જો કોન્ટ્રાક્ટર નથી કરતો તો પછી ઓથોરિટી બીજા કોન્ટ્રાક્ટરને એન્ગેજ કરે છે, એને સોંપે છે, એની પાસે કરાવે છે અને એસડી માંથી પૈસા કાપીને પેલાને ચૂકવી દે નવા કોન્ટ્રાક્ટરને. જો પેલો જૂનો કોન્ટ્રાક્ટર છે આઈને કરી જાય છે ડિફેક્ટ, and if engineer is satisfied, તો અગેન એન્જિનિયર સર્ટિફાઈડ કરવાનું હોય છે કે વર્ક હેઝ બીન રેક્ટિફાઈડ એન્ડ ઇટ ઇઝ ફાઉન્ડ સેટિસ્ફેક્ટરી. તો કઈ એને એસડી ના પૈસા એને કપાવાના નથી, પણ એ નહીં કરતો ત્યારે એસડી ના સિક્યુરિટી ડિપોઝિટમાંથી પૈસા કપાય છે. 5 to 10% સિક્યુરિટી ડિપોઝિટ એસ્ટિમેટેડ પ્રોજેક્ટ કોસ્ટના 5 થી 10%. એટલે આમ તો મોટી અમાઉન્ટ તો કહેવાય. 1 કરોડનું ટેન્ડર હોય તો 10 લાખ રૂપિયા તમારા પડ્યા રહે જો 10% એસડી હોય તો ઘણા એમ કે ભાઈ 10% તમારો પ્રોફિટ હોય તો પ્રોફિટ તો ત્યાં જ પડ્યો રહ્યો. 1 કરોડનું કામ હોય, 10% એસડી ભરી તમે, એટલે 10 લાખ રૂપિયા તમારા સરકારે રાખી લીધા. 10 લાખ રાખી લીધા. હવે તમે 10%ના પ્રોફિટ માર્જિનથી જો કામ કરતા હોય તો તમારો 10 લાખ પ્રોફિટ હતો, તો તમારો 10 લાખ પ્રોફિટ તો સરકારે સાચવી રાખ્યો હોય. એટલે નાની અમાઉન્ટ તો ના કહેવાય, પણ 5 to 10% એટલે એનો અર્થ એવો નહીં થતો કે 6% રાખે, 7% રાખે, 8% રાખે, એવો અર્થ નથી. આઈધર 5% ઓર 10%, પણ ક્યારે 5% એસડી અને ક્યારે 10% એસડી. ઈએમડીમાં જે ક્રાઇટેરિયા છે, ઈએમડીમાં એ 50 લાખ વાળો ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવાનો છે. ઈએમડીમાં 50 લાખનો, પણ સિક્યોરિટી ડિપોઝિટમાં જે ક્રાઇટેરિયા છે એ 30 lakhsનો ક્રાઇટેરિયા છે. 30 lakhsનો. ઇફ એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ લેસ ધેન 30 lakhs હોય તો 5% એસડી છે, અને જો એ મોર ધેન 30 lakhs અને
લેસ દેન 30 લાખ. આ બે ક્રાઇટેરિયા છે, મોર દેન અને લેસ દેન. અને આ કેસમાં તમે જુઓ તો 5% છે ને આ કેસમાં 10% છે. એટલે 30 લાખથી નાનું કામ છે તો 5% સિક્યોરિટી ડિપોઝિટ, 30 લાખથી મોટું કામ છે તો 10% સિક્યોરિટી ડિપોઝિટ છે. એટલે એક તો 30 lakhs અને 5% અને 10%. ઓકે, એટલે ઘણા એમ સમજતા હોય કે 5 to 10% એટલે 7%, 8% એવી હોય. એમ એ રેન્જ નથી, ઇટ ઇઝ નોટ રેન્જ. 30 લાખથી નાના માટે 5 ને 10% છે. વેલિડિટી પેલામાં 6 month વેલિડિટી છે, પણ એસડી ની વેલિડિટી 1 year વેલિડિટી હોય છે. હવે એસડી કેવી રીતે, બહુ આમ સમજવું પડે એવો ટોપિક છે. સિક્યોરિટી ડિપોઝિટ કેવી રીતે ભરવાની, કેવી રીતે કપાય, કેવી રીતે પાછી મળે, જેમ ઈએમડી કેવી રીતે થાય છે. તો સિક્યોરિટી ડિપોઝિટ છે કેવી રીતે તમે તમારી કપાય છે. તો પહેલામાં પહેલું તો 5% છે. માનો કે પેલા આપણે આ ક્રાઇટેરિયામાં જ વિચારીએ, બેમાં સરખી જ પ્રોસેસ છે, પણ 5% છે તો 5% ના પાછા બે ભાગ પાડી દીધા છે. 5% ના રીતે 5% એસડી ભરવાની છે તમારે, તો એમાંથી 2.5% SSNL સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના બોન્ડના ફોર્મમાં તમારે 2.5 લાખના, એટલે 2.5 લાખ ની સોરી, પણ 2.5% બોન્ડ લેવાના છે. અને રિમેનિંગ 2.5% છે એ તમારી રિટેન્શન મની છે. હવે વોટ ઇઝ રિટેન્શન મની, એ પાછો પ્રશ્ન આવ્યો. 2.5% બોન્ડ અને 2.5% રિટેન્શન મની, એમ થઈને 5% એસડી. એટલે તમે બોન્ડ તો બિગિનિંગમાં આપી દીધા 2.5%. હવે રિટેન્શન મનીના પૈસા તમારી પાસેથી કેવી રીતે લેશે ગવર્મેન્ટ? So as the work is progresses, you are putting the bills as a contractor. બિલ મૂકે છે, એના જે રનિંગ બિલ્સ આવે એ રનિંગ બિલમાંથી proportionate certain amount in each and every bill government is deducting and deposited in SD. તમારા નામે SD માં જમા કરે. તમે કામ કર્યું, મોટું કામ છે પણ 10 લાખનું કામ થયું તો 10 લાખમાં તમારી 50,000 એસડી કાપી લીધી 10 લાખના બિલમાંથી અને એ એસડી માં મૂકી દીધી. પછી બીજું બિલ કર્યું તો એમાંથી 15-20 લાખ કે 5 લાખ કાપી લીધી અને એસડી માં, જ્યાં સુધી એસડી ની રકમ ટોટલ ના થાય ત્યાં સુધી રનિંગ બિલમાંથી સિક્યોરિટી ડિપોઝિટ કપાતી રહે છે. હવે સિક્યોરિટી ડિપોઝિટ જે કપાય છે રનિંગ બિલમાં, ત્યાં ક્વેશ્ચન તમને કદાચ આપ બોલી દો તો તમારો તરત ક્રોસ ક્વેશ્ચન એવો પણ આવે કે વોટ આર ધ ટાઈપ્સ ઓફ બિલ્સ. આપણે રનિંગ બિલનો તમે બોલ્યા, તમે ડેફિનેટલી બોલવાના ને કે ભાઈ રનિંગ બિલમાંથી કપાય, તો રનિંગ બિલ એટલે શું, એવો ક્વેશ્ચન આવે. તો બીજું કેવું બિલ હોય? કોન્ટ્રાક્ટર જે બિલ ભરે, તમારી પાસે બિલ આવશે કોન્ટ્રાક્ટરના, તો કેવા કેવા બિલ આવે? રનિંગ બિલ કોને કહેશો તમે? ફર્સ્ટ બિલ કોને કહેશો? ફર્સ્ટ એન્ડ ફાઇનલ બિલ કોને કહેશો? બહુ બધા બિલ આવે, તમે જાણતા હશો. પણ જોડે જોડે આવો ક્રોસ ક્વેશ્ચન આવવાના જ શક્યતા હોય ને એના જો તમે જેટલા જવાબ સારા આપી શકો એ જ આપણી ડેપ્થ છે. શોર્ટમાં તમને કહીએ, રનિંગ બિલ એટલે પ્રોજેક્ટનું ડ્યુરેશન છે એ દરમિયાન તમે પહેલું બિલ, બીજું, ત્રીજું, ચોથું, 3 વર્ષનો પ્રોજેક્ટ હોય તો 5-6 બિલ કરીને પછી તમારી ટોટલ અમાઉન્ટ કોન્ટ્રાક્ટર લે છે. ધીઝ આર રનિંગ બિલ્સ. રનિંગ બિલ્સ. ઘણીવાર એવું બિલ આવે છે કે ફર્સ્ટ એન્ડ ફાઇનલ બિલ. નાનો પ્રોજેક્ટ હોય તો કોન્ટ્રાક્ટર કોઈ રનિંગ બિલ નહીં લેતો, બધું કામ પતાવી દે, છેલ્લે બધા મેઝરમેન્ટ લઈને પછી ફર્સ્ટ એન્ડ ફાઇનલ બિલ. દેટ ઇઝ ફર્સ્ટ એન્ડ ફાઇનલ બિલ. પણ મોટા ભાગનામાં રનિંગ બિલ મોટા પ્રોજેક્ટમાં તો આવતા જ હોય છે રનિંગ બિલ. એટલે પહેલી 2.5% તો SSNL બોન્ડ ફોર્મમાં તમે આપી દીધી સિક્યોરિટી ડિપોઝિટ. રિમેનિંગ 2.5% એ રિટેન્શન મની. એટલે રિટેન્શન મની, એકચ્યુઅલી રિટેન્શન મની વર્ડ શું છે કે તમારી જે રનિંગ બિલની રકમ છે રિટેન કરી રાખે છે ગવર્મેન્ટ, રોકી રાખે છે બિલની અમાઉન્ટ, એટલે એને રિટેન્શન મની કહે છે. હવે પ્રશ્ન હવે કે જો 10% સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની થાય, પ્રોજેક્ટ કોસ્ટ તમારી 30 લાખથી મોટી હોય તો 10% ભરવાની થાય, તો 10% કેવી રીતે ભરવાની? તો ભાઈ 10%માં એવું નથી કે 5% અને 5%. પેલામાં 5%ના બે ભાગ પાડી દીધા, તો 10%માં પાછું એવું નથી 5%ના બોન્ડ અને 5% બિલમાંથી કપાય, એવું નથી. તો એ 10%માં શું કરે છે? 5% જે છે, 5% એ 2.5% જે આ ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા લાગુ પડે છે. એટલે 2.5% નર્મદાના બોન્ડ અને 2.5% તમારા રિટેન્શન મની તરીકે બિલમાંથી કપાય. એટલે 5% તો ગવર્મેન્ટે રિકવર કર્યા, પણ હજી તમારી પાસે 5% પેન્ડિંગ રહ્યા.
તો એ 5% કેવી રીતે લેવાના? તો એ 5% લેવા માટે તમારી પાસે 5%ના પરફોર્મન્સ બોન્ડ જમા કરાવડાવે છે, એડિશનલ 5%નો વધારાનો બોન્ડ. એ પણ નર્મદાના કેના કોકના બોન્ડ હોય એટલે એડિશનલ બોન્ડ થયા વધારાના. એટલે આ પ્રોસેસ તો બે માટે 5% વાળી સેમ જ છે, પણ 10% હોય તો એડિશનલ તમારે બોન્ડ લેવાના થાય સિક્યોરિટી ડિપોઝિટ તરીકે. વાય સિક્યોરિટી ડિપોઝિટ આપણે થોડી ચર્ચા તો કરી છે કે ભાઈ કોન્ટ્રાક્ટર પુઅર વર્કમેનશીપ કરે છે, અનકમ્પ્લીટેડ પાર્ટ વર્ક નો હોય કે પછી વિધિન ટાઈમમાં કામ પૂરું ના કરે, વિધિન ટાઈમ. હવે ટેન્ડરની ક્રાઇટેરિયા બધા જુઓ તો ટેન્ડરમાં એક ટાઈમનું ક્લોઝ હોય છે, ટાઈમ લિમિટનું ક્લોઝ. અને ટેન્ડર ભરે ત્યારે જ હોય છે કે ટાઈમ લિમિટ ઇઝ 1 year, 1.5 year, 6 months એવી. અને જોડે જોડે પેનલ્ટી ક્રાઇટેરિયા હોય છે, પેનલ્ટી ક્રાઇટેરિયા. તો તમને જોડે જોડે આમાં એ પણ ખબર હોય છે કે ભાઈ પેનલ્ટી ક્રાઇટેરિયા શું છે. પેનલ્ટી ક્રાઇટેરિયા નોર્મલી અત્યારે જે ગવર્મેન્ટમાં ક્રાઇટેરિયા ચાલે છે એ 0.5% અથવા તો અમુક ટેન્ડરમાં ટેન્ડરની બલ્ક અમાઉન્ટ કેટલી છે એના પર, પણ માનો કે 0.1% પર ડે, 0.1% પર ડે પેનલ્ટી, અથવા તો 0.1% પર વીક, પણ એની લિમિટ છે મેક્સિમમ 10%. 10% સુધી તમને પેનલ્ટી કરી શકે, 10% ટાઈમ લિમિટની બિયોન્ડ જો પ્રોજેક્ટ જતો રહેતો. પણ 2-4 દાડા દિવસોમાં હોય તો 4 દિવસ પ્રોજેક્ટ ડિલે થયો છે તો કદાચ 0.1 ની હોય તો 0.4% પેનલ્ટી થાય. એટલે એ પણ તમારી પેનલ્ટી અમાઉન્ટ પણ સિક્યોર ડિપોઝિટમાંથી રિકવર થઈ શકે. પછી ઘણા કેસની અંદર શું છે કે ગવર્મેન્ટ અમુક મટીરિયલ અને ઇક્વિપમેન્ટ પણ સપ્લાય કરતું હોય, ગવર્મેન્ટના ક્રેન્સ જેસીબી પણ આપતા હોય, ઘણીવાર બીજા કોઈ મટીરિયલ ગવર્મેન્ટ સપ્લાય કરતું હોય તો એના રેન્ટ કે એ કંઈ પણ હોય એ બધું રિકવર કરવા માટે પણ સિક્યોર ડિપોઝિટનો યુઝ થાય. પણ મેઇન રીઝન ક્વોલિટી ઓફ મટીરિયલ, સબસ્ટાન્ડર્ડ મટીરિયલ જે આપણે વાપરો છે ને, સબસ્ટાન્ડર્ડ મટીરિયલ એન્ડ પુઅર ક્વોલિટી ઓફ વર્ક, એમાં વધારે યુઝ થતો હોય છે સિક્યોરિટી ડિપોઝિટનો. હાઉ એસડી ઇઝ રિફંડેડ. એસડી ના પૈસા તો પાછા જ લેવાના, એ ડિપોઝિટ છે તો કેવી રીતે પાછા લેવાના? તો when the work is completed to the satisfaction of the engineer in charge, આવી સ્ટાઇલથી જ કેવું પડે, કામ પતી જાય પછી. એમને જોડે જોડે વર્ડ એડ થવો જોઈએ કે ટુ ધ સેટિસ્ફેક્શન ઓફ એન્જિનિયર ઇન ચાર્જ. આ શબ્દ બહુ વપરાય છે, એન્જિનિયર ઇન ચાર્જ. ટેન્ડર જુઓ ને તો એક ડ્રાફ્ટ ડીટીપીમાં 50 જગ્યાએ એન્જિનિયર ઇન ચાર્જ શબ્દ આવશે. એટલે એના સેટિસ્ફેક્શન પ્રમાણે જો કામ પતી જાય તો એન્જિનિયર ઇન ચાર્જ વિલ ઇશ્યુ કમ્પ્લીશન સર્ટિફિકેટ ટુ ધ કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટરને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપશે કે ધીસ વર્ક હેઝ બીન completed within time limit, with proper quality and specification as per the requirement of the department and tender specification. એવું કરીને એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ હોય છે, એવું એક સર્ટિફિકેટ આપે. કમ્પ્લીશન સર્ટિફિકેટ આપે પછી 50% એસડી ઇઝ રિલીઝડ. એની જે કંઈ પણ બાકી જે એસડી રહી હશે 50% એસડી, અને આમ તો એવું કહેવાય કામ પતે એટલે 50% એસડી પાછી મળી જાય. 50% કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા પછી, મળ્યા પછી, અને કામ પતે પછી વિધિન 1 week નોર્મલી કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જતું હોય છે. પણ હજી 50% તો રહ્યા. રિમેનિંગ જે 50% કમ્પ્લીટ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ, એટલે 50% તો એ ઇમિડિયેટલી રિલીઝ થઈ જશે, પણ રિમેનિંગ 50% છે એ ડીએલપી માટે રિઝર્વ રહેવાની, ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ માટે. હવે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ જે છે, એક બીજી સ્લાઇડમાં ડિફેક્ટ લાયબિલિટી પીરિયડના ક્રાઇટેરિયા કે આપ્યા. ડિફેક્ટ લાયબિલિટી જે પીરિયડ માટે જે ટાઈમ પીરિયડ છે 50, અત્યારે પ્રેઝન્ટલી ડીએલપીમાં છે 50,000 સુધીની અમાઉન્ટ હોય તો ડીએલપી 3 મહિનાનો છે. 1 કરોડ સુધીની હોય તો એ 1 year છે, અને 1 કરોડથી મોટી હોય તો 3 yearsનો ડીએલપી છે. એટલે ઓલમોસ્ટ મોટા પ્રોજેક્ટમાં બધામાં 1 કરોડથી મોટા હોય તો બધામાં 3 વર્ષ સુધી પૈસા 50% એસડી સરકાર પાસે રહે છે.
અને મીડિયમ પ્રોજેક્ટ હશે એ બધામાં 1 યર, અને નાના નાના કામો છે એમાં 3 મંથ્સ ડીએલપી. ઓકે, એટલે એ ડીએલપી ના ક્રાઇટેરિયા છે. So this is about DLP. એક આ પણ ક્રાઇટેરિયા છે, પણ આ બહુ ગોખવાની જરૂર નથી, થોડું સમજી રાખજો. આ એ ડીટીપી માંથી જ મેં લીધું છે. એ ડીટીપી માં આ પણ એક ક્રાઇટેરિયા છે, બતાવેલો છે કે તમારી જે રિટેન્શન મની છે બિલમાંથી જે કપાણા હતા એ 2.5%. એ પણ અમાઉન્ટ ગવર્મેન્ટ રિલીઝ કરે છે. તો કેવી રીતે રિલીઝ કરે છે કે 25% ઓફ ધી ટેન્ડર્ડ અમાઉન્ટ, એટલે 25% જેવું તમારું કામ થયું. એન્જિનિયર લાગે કે ટોટલના 25% જેવું કામ થઈ ગયું છે, તો તમારી જે 2.5% છે એટલે ટોટલ તમારી છે એમાં 0.625% રિલીઝ કરી શકે એન્જિનિયર. 50% થશે ત્યારે 1.25 રિલીઝ કરી શકે, અને 75% કામ થાય ત્યારે 1.88% એ તમારી રિટેન્શન મની છે એ રિલીઝ કરી શકે. આ એક ક્રાઇટેરિયા છે કે કામની અમાઉન્ટ કેટલી થાય છે એ પ્રમાણે રિટેન્શન મની છોડવા હોય તો છોડી શકે છે. સો ધીસ ઇઝ અબાઉટ EMD, SD એન્ડ ડીએલપી કહો કે સિક્યોરિટી ડિપોઝિટ. એના ક્રાઇટેરિયા છે. આમાંથી આટલું લાંબુ નહીં, પણ હવે આમાંથી શોર્ટકટ તમારે એક્સટ્રેક્ટ કરી લેવું પડે કે ભાઈ ગમે તેમ ક્રોસ ક્વેશ્ચન કરે તો આ બાબતમાં ને આમાંથી 50% આ ક્વેશ્ચન આવવાનો છે. કારણ કે જૂના તમે જુઓ તો બહુ બધાને EMD, SD, સિક્યોરિટી, ડીએલપી શું છે, ક્યારે રિલીઝ થાય, શું બધા ક્વેશ્ચન. અને ધીસ ઇઝ એટલે આમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન જ છે, ફિલ્ડ રિલેટેડ જ છે. એકચ્યુઅલ તમારે વર્ક કરવાનું છે તો આ બેઝ ઉપર જ વર્ક કરવાના છો.